શિયાળો આવવાનો આખા રીંગણાનો ઓળો સાંભળે હો ભાઈ. તો આજે આપણે બઢિયા પાર્ટી કરવાની છે. મોટો 30 કિલો રીંગણાનો ઓળો બનાવવાનો છે. 30 કેજી ઓળો. અને ઓળો બનાવવાનો છે વીર આયુર્વેદ બદર ગૌશાળામાં. અને જેમાં અનુષ્ઠાન ચાલે છે દર વર્ષની દરમિયાન 19મી અનુષ્ઠાન છે. શ્રી શ્રી 1008 મહામલ્લેશ્વર શ્રી રમદેવ બાપુનું. તો એમાં રોજ રાત્રે અવારનવાર અલગ અલગ પ્રોગ્રામો થાય અને આનંદ મળીએ. તો એક બાજુ મસાલો કપાઈ રહ્યો છે અને એક બાજુ રીંગણા ગોઠવી નાખી ભડકો હરવાનો છે. અને ભાઠામાં શેકેલા રીંગણાની મજા જ થાય આવા ઓળો શેકવાની. અત્યારે તો બધા ઘેર બનાવવા પણ ગેસ ઉપર ના આમ ને તેમ, કારણ કે ખુલ્લે આમ તાપ કરવાનો કોઈની પાસે સમય નથી. એટલે ભાઠામાં શેકેલા હોય ને કપાસની સાઠીઓ, અને પછી જુઓ સામે મોટો જબરો ભડકો. રેડી બધું કમ્પ્લેટ. હાલો દિવાળી મૂકી છે. સ્ટાર્ટ. ચારે બાજુથી સળગાવી દીધો હો ભાઈ. અને આમાં પછી હળગાવીને વયું નહીં જવાનું. આમાં અમુક આગળ પાછળ શેકાતા હોય. અમુક રીંગણું પહેલા શેકાઈ જાય અને અમુકને વાર લાગે. એટલે જેમ હળવો આનો વજન હળવો થઈ જાય એટલે રીંગણું સાઈડમાં લઈ લેવાનું. એટલે હાવ બળી ન જાય. નગર પછી ગમે એટલા 30 કિલોને બદલે 40 કિલો નાખો તો તે ઓછો ને ઓછો જ થાય. જેટલા સડી જાય કડક તો એમાં ઓળો ઓછો થતો જાય, બળી જાય. એક બાઉલ ડુંગળી કપાઈ ગઈ છે. હાલો તો હવે અમુક અમુક ચડી ગયા એટલે અમુક અમુક કાઢતા જાય સાઈડમાંથી. જો આવી રીતનું સડી જાય એને લેતું જવાનું, એટલે કે હાવ બળી ન જાય. અને ભાઈ વરાળે એટલી લાગે હો ભાઈ. તાપ મોટો હતો ને ગરમ થઈ ગયેલો છે. નાસ્તો સાઈડમાં મૂકી દેવાય, ડાયરેક્ટ પકડી ન લેવાય એટલે દાજજી નહીં. 1 મિનિટ થઈ જાય એટલે ઓટોમેટિક ઠરી જાય. હાલો તો થોડોક વિડીયો સ્કીપ કરી નાખ્યો છે. એ તો બધાને આમ જાણો તો બધાને બનાવતા આવડે જ છે કે કઈ રીતની. પહેલા તો મસાલો ચડવાનો હોય, ડુંગળી મરચાં લસણ આદુ એ બધું પહેલા નાખી દેવાનું. પછી મરચું, પછી હળદર જીરું જે મસાલો તમે નાખતા હોય એ એડ કરીને પછી મરચું છેલ્લા નાખીને ઓળો નાખી દેવાનો. એટલે હવે આપણે આ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે પૂરી અને તૈયાર જ થઈ ગયા છે ઓલરેડી. આ ગોહિલોના બારોટ છે અને હરિચંદ્રભાઈ એમનું સન્માન કરે છે. મને તો બાપુએ ઘણી ઓઢાડી છે. અમારી પાસે ગોહિલી તો હાલ હાલ ભૈયા હાલવા આવે છે. હું હાલીને દ્વારકા ગયેલો લાગે ને. ઓ રામ દાદા અહીંયા જમી જાઓ તો ના ભાઈ.